અમારે હરેશભાઈ હાલીને જાય છે એનો હું વિડીયો બનાવું છું ભાઈઓ, તો તમે વિડીયો જોઈજો ને લાઈક કરજો ને આગળ શેર પણ કરજો હો ભાઈ. વિડીયો હું બનાવીશ. અત્યારે અહીંથી અમારા ગામ જાવી છીએ હડમિતિયા, તો એ અમારા આખા હડમિતિયાનો વિડીયો તમને બતાવીશ. હવે વિડીયો આપણે ચાલુ કરીશું. જુઓ મારા ભાઈની જો હાલીને અમદાવાદથી પાટણા વટી ગયા છે ને હડમિતિયા જાય છે સારણમાના દર્શન કરવા. આ જો હાલ્યા આવે છે ધીમે ધીમે. એને અમારા લક્ષ્મણભાઈ હોતક જો આરે પાછા જો એટલે પહોંચ્યા હાલીને. હવે હા જો આ ધજા બજા લાંબી કરી કાકાએ. કાકા ક્યાંથી કઈ જગ્યાએથી આવો છો તમે? કંબોઈ, તાલુકો પાટણ, જિલ્લો મહેસાણા. બહુ તાલુકો તળસમાં, જિલ્લો પાટણ. બહુ આગેથી હાલીને આવો છો તમે તો. ને જવાનું ક્યાં? બગદાણા. બગદાણા ઠેઠ? હા, બાપા સીતારામ. બાપા સીતારામ બગદાણા. હા, બાપા સીતારામ. બહુ હાલો તમે કાકા. આટલો બધો વજન લઈને હાલો છો? હા, લુગડો છે બીજો. એવું હે ને? હા હા, જો આવી શ્રદ્ધા હોવી જોઈએ ભાઈ. આટલી શ્રદ્ધા બાર ટેમ્પામાં બેઠા છે અમારા અમૃતભાઈ. આ ટેમ્પો ચલાવે છે સેવામાં. એ ભાઈ ઊંઘમાં લાગે. જો હાલીને જઈ રહ્યા છીએ અમે. જય મા ભગવતી, જય મા સારણમાં, જય સારણમાં, જય સારણમાં. આવે છે અને માથે ઠેલો લઈને હો બધા. હા, શ્રદ્ધા તો કઈ એમની તમે કેટલી શ્રદ્ધા છે ભાઈ. રસ્તામાં આપણે હાલીને જતા હતા ને તો જો આપણે આ કપા જોયો, કેવો કપા થયો જબરજસ્ત ગામડામાં. અને કપા તો અમારી ગાડી પાછળ હાલી આવે છે. અમારા હરેશભાઈ હાલીને આગળ જાય છે. લો કાકા ચાવી ગાડી ચાર રજા કાપી નાખે ને તોય બોલે નહીં. ભલ કાપશે આ જો વાતી ગયો હાલી દેતા હતા. લે પાણી લે બેટા. હવે તમે પોતા ખાવાનું કરે. આપણે રોયશાળા પહોંચી ગયા ખોડિયારમાંના મંદિરે. રસ્તામાંથી હાલતા નીકળ્યા હતા તો ખોડિયારમાંનું મંદિર આવ્યું રોયશાળા. તો આપણે ઘડીક અહીંયા ઉભા રહ્યા દર્શન કરવા. આ શંકર ભગવાનનું મંદિર છે રોયશાળા ગામમાં. જય ભોળાનાથ, જય ભોળાનાથ. આવડ ખોડલમાનું આ મંદિર છે રોયશાળા. જો અહીંયા શ્રીફળ વધેરવાનું છે ને અહીંયા પ્રસાદ. આ ભાઈ પ્રસાદી લઈ હોય, શ્રીફળ સુંદડી બધું અહીંયા મળી જાય છે. તો અહીંયા શ્રીફળ વધેરવી છે આપણે માતાજીના. જો એટલે અહીંથી જઈશું દર્શન કરવા. તો જય ખોડિયારમાં. રોયશાળા ગામ છે ને આવડ ખોડલમાનું મંદિર છે. જો આ મગર છે. જો તમે અહીંયા કેટલા ફોટા છે, તમે ગમે તે બાધા રાખો તો તમારી પૂરી કરે છે આ ખોડિયારમાં. જો આ ઝાડ છે જે આ ખોડિયારમાં હતા ને એ વખતની આ ઝાડ છે. હો ભાઈ, જો આ ઝાડની અંદર અસલ મગર જેવું મોટું થઈ ગયું. જોયો તમે હે. જો
આ ઝાડ ખોડિયારમાં હતા એ વખતની છે હો. દર્શન કરો. આ ખોડિયારમાંના મંદિરે આવી ગયા ગૌશાળા. જો હવે બધા હાલીને આવે છે. તો આ ખોડિયારમાં મગર છે. આવડ ખોડલવાનું આ મંદિર છે. જો આ ખોડિયારમાં દર્શન કરી લો. અહીંયા બાપુ બેઠા છે. જો આ અમારે બધા હાલીને હવે પહોંચ્યા મંદિરે, આવડ ખોડલમાના મંદિરે. જો દર્શન કરવા અમે પહેલાં પહોંચી ગયા હતા, હજી અત્યારે પહોંચ્યા. હા, અહીંયા ફોટા લગાડ્યા છે મા ખોડિયારમાં દર્શન. જો આ રીતે છે. આ ઝાડ ઉપર તો બહુ રમેલા હો ખોડિયારમાં. જગ્યા છે આખી, મંદિર છે. જો રોજશાળા ખોડિયાર માતાજીનું ગામ ને અહીંયા નાનેથી મોટા થયેલા ને અહીંયા રમેલા ને અહીંયા રહેલા. જો આ કોઈ એ જ મકાન છે ખોડિયારમાંનું. ને હવે આપણે અહીંથી દર્શન કરી હવે જઈશું હડમીતિયા બાજુ. શાળા આવો ને ભાઈ દર્શન કરવા તો જો અહીંયા નાસ્તાની દુકાન છે. ખમણ 100 રૂપિયાના કિલો આપે છે. અમે તો બહારથી બોલાવી દીધી દુકાનમાં, ખમણ ખાલી થઈ જાય. જો આ સમોસા ખાઈને, સમોસા એવા બનાવો ભાઈ જોરદાર. મંદિરની પાછળની સાઈડમાં છે આ દુકાન. જો આ ભાઈ બનાવે છે અને ખાઈ ના કરતા હો ભાઈ. હા, બધું અમે બધાએ ખમણ ઉપાડી લીધા 100 ના કિલો. તમે સમાધિ બોલાવી દીધી. પછી તો અમે છે ને ચાલુ કર્યા ભાઈ સમોસા ખાવાનું. જો આ બધા પૂછ્યા થયા હતા એટલે બનાવી છે ને ખાધા બધાએ. હવે આપણે હડમીતિયા ટેમ્પો લઈને જઈશું ને અમારા ભાઈની બધા હાલવા મળ્યા છે આગળ ને હું ટેમ્પો ચલાવું છું. હાલો, આ રોજશાળા ગામની નદી છે. જો ટેમ્પો લઈને અમે ઘડીક રસ્તામાં ઉભા રહ્યા છીએ. અમારા ભાઈની હાલીને આવે છે ને એટલે ઘડીક ઉભા રહ્યા છીએ પાણી પીવા માટે. હવે ટેમ્પો હાંકશું આગળ. હાલીને બધા થાક્યા એટલે આ ઝાડિયા ઉભા રહ્યા છીએ. જો ઝાડિયાની અંદર વડલો ને એવું જો કેવો ઘટાદાર છે. તો આમાં હરીશભાઈ બેઠા છે, અમૃતભાઈ હુઈ ગયા છે. તો અહીંયા લીમડા છે, આ બાજુ ડેરી છે. જો તમે જબરદસ્ત. આ અમારા જયભાઈ ઊભો છે. અમારે બધા બેઠા છે. આ ગૌરવ ઊભો મોબાઈલ ઘૂમડે છે. આ કિશુ ઊભો છે. હાથમાં જઈને ઓ ઊભા છે. મોબાઈલ ઓછો ઘૂમડે, ધંધામાં ધ્યાન દે. પણ આ લક્ષ્મણભાઈ થાકી ગયા છે ને હાલી હાલી એટલે સુઈ ગયા. તમે જો કેવા સુતા, ઊંઘ કેવી આવે તમે જો તો ખરા. તડકો લાગવા માંડ્યો ને એટલે જો ટાઢા સહી આપણે બેસી જાય છીએ. પણ ગામડામાં તમે જો ઝાડવા કેવા જબરજસ્ત છે. આ બેસવાનું જો બાકડા ગામમાં ગોઠવી દીધા છે. તમને એમ થાય કે અહીંથી જવું જ નહીં ભાઈ, એમ ગામડામાં રોકાઈ જવું. એટલી મજા છે હો ભાઈ ગામડાની, કાંઈ ના ઘટે હો ભાઈ. ગામડાની મોજ એટલે મોજ. રાજપરા ગામ આવી ગયું. હવે અહીંથી 100 કિલોમીટર જેવું બાકી છે ભાઈ. આપણે નજીક જ આવી ગયું છે ભાઈ હડમીતિયા. નહીં વાર લાગે પોકતા. હાલો તમને હડમીતિયા બતાવું અમારું ગામ. તો હવે અમારું ગામ આવી ગયું. આમથી આવો વલભીપુરથી એટલે પહેલાં પછીયા ગામ આવશે, પછી કંથારી આવશે ને પછી અમારું હડમીતિયા આવશે. ને હાલો અમારા ગામનો ગેટ બતાવું. અમારા હડમીતિયાનો ગેટ આવ્યો ભાઈ.
ઢાળ અને અમે ઢાળ કેવી અહીંથી 1 કિલોમીટર જેવું હવે હજી અમારે અંદર જવાનું પછી અમારું ગામ આવશે. આ અમારા હળમિત્ર ઢાળેથી હવે અહીંયા ઘેરે આમ જવાય છે. જો અમારા જય ને હિનાની બધા ના અમારા ઢાળે ઊભા છે ને હવે અમારા આ ગેટ છે ને હવે અહીંથી અમે અંદર એન્ટર થઈશું. ઢાળેથી અંદર જવા રોડે ચડાવી છે ભાઈ હળમિત્રમાં અંદર જવા માટે. આ જો અમારા ગામની સીમ છે આ બધી પાણીવાળી જમીન છે ભાઈ. એમ પછી જો આ કપા બપા બધી ઊંચું છે. તો અમે આ રોડેથી અંદર જઈ રહ્યા છીએ ભાઈ ઢાળેથી. હવે અમારું ગામ આવવાની તૈયારી થઈ ગઈ છે. આ ભાઈ અમારે જઈ ગાડી લઈને હાલ્યો આવે છે. તો હવે અહીંથી અમારું ગામ ચાલુ થયું ભાઈ. તો આ નવું પરા છે ગામ, બીજું અંદર છે થોડુંક. આ નવા મકાનો બધા બનાવ્યા છે. તો આ બધા મકાનો છે બહાર, ગામની બહાર બધા નવા મકાનો બનાવ્યા છે આ બાજુ. જયની હાલ્યા આવે છે પાછળ બરાબર. આખું ગામ છે જો અમારું હળમિતિયા ભાઈ. અમારું ગામ નાનું છે પણ ગોકુળિયું ગામ છે હો ભાઈ. હા તો આ અમારા એક ભાઈબંધનું ઘર સુરેશભાઈનું ઘર છે એનું સામે રહ્યું નહીં. બધા અમારા ગામના પેલા છે. અમારા ગામનું કબૂતરાનું ઓલું છે, કબૂતરાનું નાખવા માટેનું. તો અહીંયા અમારે પાછળ તળાવ છે. અહીંયા પાછળ બરાબર આ તળાવ છે. પાણી તો નથી બરાબર. બધા મકાનો છે. અહીંયા ખલાવડ છે. પેલા ખલાવડ હતી એમ બધા રમતા હતા પણ અત્યારે તો બધા શું છે ઉકળા ખાઈને ગયા છે. પેલા એકદમ ચોખ્ખી હતી ભાઈ. અહીંયા આગળ મારી નિશાળ આવશે સામે. મંદિર છે અમારા ગામનું. જો જય ખોડિયારમાં જય ભગવતી. આ હળમિતિયા ગામના ખોડિયારમાં છે. જો જય ખોડિયારમાં. તો આખું અમારું ગામ છે. જો અમારા રાવળદેવ છે. અમારે ગમે એ છોકરાના લગ્ન હોય ને એટલે આ રાવળદેવ તો પેલા હોય હો. હા હમણાં પૂંજ્યું ને એટલે હા અમારું ગામ આવી ગયું આખું હો ભાઈ. અહીંયા અમારી નિશાળ આવી જાય છે. હું તમને નિશાળ બતાવું. હલાવાડ હતી પણ અત્યારે બધા છે ને ઉકળા ખીને છે. તમે જુઓ અમારા ગામની એકદમ પેલા ચોખ્ખું હતું બે દડે અમે એવું. અત્યારે બધા ઉકળા થઈ ગયા. જો આ અમારા ગામની નિશાળ હે હળમિતિયાની નિશાળ. હું આ નિશાળમાં ભણતો હો ભાઈ. હા તમને આ નિશાળ બતાવું તમને. જો નિશાળ બંધ છે હે લોક માર્યો છે ભાઈ. અમારું પાદર છે. અમારા બધા પાદર બેઠા બધા. એક વાર ઉસ્માનભાઈ છે. હા જો બધાને ઓળખું છું. એ અમારા ઉસ્માનભાઈ. હા પેલા મેચ રમતા હતા. મેચ હોય ને એટલે રેડિયો હારો હારે જ હોય આ ઉસ્માનભાઈ સમજ્યા. આ રેલ્સમાં મોજ એમાં જ મેકવાનો છે. તો આ હનુમાન દાદાની ડેરી છે બરોબર. અરે જ હાલીને અમદાવાદથી આવ્યો છે. હા જાવ છે. તો આ અમારું ગામ છે હળમિતિયા. એ આખું ગામ છે આ બધી. મારે સારણમાના મંદિરે અમે જઈએ છીએ. આ જગ્યા છે મારા ગામની જગ્યા. ગોવિંદર બાપુનું મંદિર છે અહીંયા. હમણાં હું તમને બતાવીશ. ની ટાંકી છે અહીંથી એમાં 7-8 ગામમાં પાણી જાય હો ભાઈ. હા અમારું ગામનો ફરતો રાઉન્ડ મારવી છે. જે અંદર આપણે નથી ગયા એ રાઉન્ડ બાકી છે. પેલા સારણમાના મંદિરે આપણે જઈએ છીએ દર્શન કરવા. જો અમારે નવી ટાંકી બનાવી છે અમારા ગામમાં. આ નવી ટાંકી એટલી કોઈ છે
ને આ અમારા સારણમાનું મંદિર છે આ તમે જુઓ. તો હાલીને આવ્યા ને પછી આ મંદિરની આગળ આ કુંડી છે એમાં નાય છે તમે જુઓ. તો આ પાણી નાય એટલે ગમે એવો ઠાક ન હોય ઉતરી જાય. ને પાણી આખા ગામમાં ન હોય ને તો અમારા કૂવામાં પાણી હોય જ હો ભાઈ. આમાં ભગવતીનો એટલો હાથ છે સારણમાંનો. આ ભીખાભાઈ છે ને આ સારણમાં મંદિરે કા એમ દીવા બધી કરે છે ડેલી હો. હા પેલા અમે આવતા રાજ્ય દીવા બધી કરવા, હવે અમે અમદાવાદ એવા વહી જાય એટલે કોઈ આવતું નથી. આ ભીખાભાઈ કા એમ દીવા બધી કરે આ મંદિરે. હા સારો બતાવું. આ સારણમાનું મંદિર છે. પાણી અમારે ખા એમ હો કોઈ ખૂટે જ નહીં આ કૂવાની અંદર. આ બહુ હાથ છે અમારા સારણમાંનો. હજી કોઈ પાણી ખૂટ્યું નથી. શરીર પણ વધારે છે સારણમાંને. અમારા હરેશભાઈ હાલીને પહોંચી ગયા અમદાવાદથી. હવે દર્શન કરે છે. જય સારણમાં જય ભગવતી જય મારી જય સારણમાં ભગવતી મારી મારા ભાઈ અમદાવાદથી હાલીને આ ભગવતીના દર્શન કરવા આવ્યા હતા સારણમાંના. હાથ બહુ છે હે ભગવતી હે જગતમાં હે ભવાની મારી માં રક્ષા કરજે માં. હસમુખભાઈની વાડી બાજુ જાય છે આટો મારવા ખાટા બોર ખાવા. તો આ હસમુખભાઈની વાડીમાં આટો મારવા આવ્યા છીએ. ખાટા બોર ખાવા જાય છે. જો આવ્યો હોય ને તો આવ્યા જ બોર. ભાઈ ની બધા અમારે છે વાડીમાં હાઈલા આવે છે. જો એ ખાટા બોર આવ્યા હો બહુ. હા જો અમારા ભાઈ આવ્યા બે. તો આમાં થોડી બોડી પસડી છે બોર પાડો હાટું. જો પડતી નહીં ના પડતી નહીં પછી. હા તો બધા બોર વીણે છે. તો આપણે વીણી લીધા. મરચી રીંગણા કેવું થયું જો જબરદસ્ત ભાઈ. બાકી લક્ષ્મણભાઈ હાલો આપણે આખા ગામમાં આટો મારવી ધીમે ધીમે. ક્યાં લાગો છો હાલી હાલી? તો વટલી કુવેથી આમ હાલતા થયા ચિતરભાઈની વાડી બાજુ. ત્યાંથી આમ હોવારા ગામમાં પડશું ભાઈ બહાર. અમારા ગામ છે હો ભાઈ હડમેતિયા. હા અમારે અહીંથી વળવી એટલે અંદર ગામમાં એન્ટર થવાય પાછળથી. જો અહીંથી હલાય અમારા હડમિતી હો ભાઈ. આ હડમિતીની શેરીઓ છે ભાઈ. મારી વાયા લક્ષ્મણભાઈ ધીમા ધીમા હાલ્યા આવે. જો મજા મજા એમ કે હાલ્યા બહુ વાત ક્યાં કેટલું હાલ્યા? 70 કિલોમીટર હાલી ગયા ભાઈ. દાદાના બધા મકાન છે. જો અમારા કાકાનું મકાન છે, આગળ અમારા દાદાનું મકાન છે. જો અમારા ગામના મકાન છે ભાઈ. હા જો હડમિતીની શેરીઓ બતાવું તમને. નીકળી જવાય પાછું. જો અહીંથી પાછળ જવાય ગામમાં. અમારા ગામનો સોરો જો આ બાપુ બસ શાંતિ જો ને. હો શાંતિ શું હાલે? હો જો અમારા ગામના બધા ભેગા થાય એટલે પૂછે છે કેમ છે એમ. આ અમારો સોરો છે. આ અમારું ગામ છે જો આખું. તો આખા ગામમાં આટો માર્યો હો ભાઈ. આ જો અમારા ડેલું હતું પહેલાં, અત્યારે ખડકી થઈ ગઈ. જો અમારું ગામ છે
હવે જો આ ડેલા આગળથી આપણે નીકળ્યા અને અહીંયા આગળ ખાસો આવશે એટલે ખાસામાં વળી જવાનું છે. અમારે આ ઘરનો ખાસો આવ્યો. આ અમારી શેરી છે ભાઈ, સમજ્યા. આ અમારા ઉસ્માનભાઈનું ઘર છે, બરાબર. નાના ઉસ્માનભાઈનું ઘર હતું, હવે આ મોટા ઉસ્માનભાઈનું ઘર આવ્યું. જો આ અમારું ઘર છે, પણ અત્યારે કોઈ રહેતું નથી એટલે તાળું માર્યું છે. જો હે તાળું માર્યું છે એટલે આપણે અંદર ચાલ. આ પ્રતાપભાઈનું ઘર, હો, ઓળખો ને પ્રતાપભાઈ? આ પ્રતાપભાઈનું ઘર છે, બંધ લાગે. સાળી ભાઈ, જો હાલો ધીમે ધીમે હેલાવો તાર. બીજું હું, આ અમારા ભાઈ છે, જો સમજ્યા. જો આ આપણે પેલા મકાન આપણું હતું, પણ અત્યારે આપણું નથી, આ મુકાભાઈનું. જો ભાઈ, હા, જો આ પડ્યું છે, છે આ જૂનું મકાન. હું અહીંયા મોટો થયેલો, હો ભાઈ, નાનેથી. પછી અહીંથી વી ગયા, લગ્ન થયા ને પછી. હા, પછી અમારા ભાઈને આપીને પછી વી ગયા. જો આ મકાન છે. એટલે કાંઈટ આવે અમારા ગામની ને. આ અમારા ગામનો ગેલો છે, જો હે ગેલો. તો પાણી ભર્યું છે આખા ગેલાની અંદર, અમારા હડમૈતિયાની અંદર. ને સામે જો મિનારો છે લોહિયાણાનો. ઘણા મિનારા, આપણે મિનારાના વિડીયા બધા બનાવે છે ને, એ મિનારો સામે છે. આમ પ્રકાશ છે ને સૂર્ય સામે, એટલે તમને નહીં દેખાય, બાકી અમારા સામે જ છે. આ મિનારાના ઘણા વિડીયા બનાવી ગયા છે. અમારે અહીંથી 1.5 કિલોમીટર થાય ભાઈ, હાવ નજીક છે. હળમીથી આવો તો તમારે મિનારે જવું હોય લોહિયાણા જોવા, તો અહીંથી વધીને તમારે 1 કિલોમીટર થાય. જો આ અમારો ગેલો છે, ગેલો વટીને સામે જાઓ એટલે તમે મિનારો આવી જાય ભાઈ. ગામનું પાદર. આ વડલે અમે રમતા બધા, સમજ્યા. તો આ વડલો સામે રહ્યો ને, એમાં સામે રહ્યો ને એ વડલામાં ભાઈ. હા, તો આ અમારી જગ્યા છે. મારા ગામમાં ગોવિંદર બાપુનું મંદિર છે, એ બહુ હાથ છે ભાઈ. તો અમારા ગામના શંકર ભગવાનનું મંદિર છે. જો જય ભોળાનાથ, જય ભોળાનાથ. રામાપીરનું મંદિર છે મારા ગામનું છે. હાલો જય ગોવિંદર બાપુ. આ ગોવિંદર બાપુ છે, બહુ ખાસ હતો બાપુનું. હજી તમે કોઈ બી બાધા રાખો ને તો તમારી મનોકામના બધી પૂરી કરી દે. જય ગોવિંદર બાપુ. જય ગોવિંદર બાપુ. જો અમારા આખા ગામનો તમને વિડીયો બતાવ્યો મેં, ને આપણે હવે આ વિડીયો પૂરો કરીશું. ને વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો. બાય.